તો નવસારીમાં રેડ એલર્ટના પગલે ધોધમાર વરસાદ. છેલ્લા 3 દિવસથી સતત ધોધમાર વરસાદ. જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી. અનેક કોઝવે અને પુલો ઉપરથી પાણી ફરી વળ્યા. જૂજ ડેમ ઓવરફ્લો થતા 17થી વધુ ગામો એલર્ટ. અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તરમાં સતત વધારો. નદી ભયજનક સપાટીની ઉપર વહેતા પૂર આવ્યું. વાંસદા, ચીખલી, બિલીમોરા, ગણદેવીના વિસ્તારો થયા પ્રભાવિત. 170 થી વધુ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. કેબિનેટ મંત્રીએ પૂર પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત. વરસાદને પગલે હવે નવસારી જિલ્લાની સ્થિતિ ખૂબ જ દયનીય બનવા પામી છે. ખાસ કરીને વાત કરવામાં આવે છે વાંસદા તાલુકામાં 24 કલાકમાં 13 ઇંચથી પણ વધુ વરસાદ વરસવાને કારણે કાવેરી નદી છે તે કાવેરી નદી પોતાને ભયજનક સપાટીથી પોતાની ઉપર વધી રહી છે. ખૂબ જ ઝડપથી પાણી વધી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા. સાથે જ આપણી સાથે જે કેબિનેટ મંત્રી છે નરેશ પટેલ, તેઓ પણ ઓન ફિલ્ડમાં ઉતરી પડ્યા છે. તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. પાણી વધી રહ્યા છે, લોકોને શું કહેશું? બિલકુલ ચોક્કસ. સૌ પ્રથમ તો બધા જ લોકોને તમારા માધ્યમ દ્વારા કાવેરી, ખડેરો અને અંબિકા અને પૂર્ણા આ બધા જ નદી કિનારે અને જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને મારી વિનંતી છે, તંત્ર ખૂબ જાગતું છે. બધા જ લોકોને ચેતવણીના ભાગરૂપે છેલ્લા 24 કલાકથી બધા લોકોને ચેતવવામાં આવે છે. પણ જે રીતે ગઈકાલે જે ડાંગ અને જે વાંસદા વિસ્તારમાં જે વરસાદ થયો છે એના કારણે હું અત્યારે કાવેરી નદી કિનારે છું. ખૂબ જ ઝડપથી પાણી વધી રહ્યા છે. 2022માં જે રીતે બનાવ બન્યો હતો અને જે પાણી આપણે જોયા છે એનાથી પણ વધી શકે એવી પરિસ્થિતિ છે. એના કારણે હું બધા લોકોને વિનંતી કરું છું કે હાલ આપણે પોતાની સેફટી માટે બધા સ્થળાંતર થઈને તંત્ર જે રીતે ચેતવણી આપે છે એમાં આપણે સહયોગ કરીએ. અને ગઈકાલે જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ મને કહ્યું કે નરેશભાઈ તમે પોતાના વિસ્તારમાં પહોંચો, હું ગઈકાલે પણ 6 વાગે એટલે ગણદેવી અને બિલીમોરા વિસ્તારમાં હતો. હું પણ કેટલીક જગ્યાએ ટ્રેક્ટર દ્વારા બધે ફર્યો છું. એવું પાણી મેં ગઈકાલે જોયું છે. અને આજે તો પરિસ્થિતિ વધારે બગડશે. એના માટે બધા જ લોકો આપણે સાવચેત રહીએ એવો મારો આગ્રહ છે. જે હતા કેબિનેટ મંત્રી, તેઓનું કેવું છે લોકોને કે સલામત સ્થળે ખસી જવા તેઓને આગ્રહ કરવામાં આવ્યો છે. સાથે જ નવસારી જિલ્લામાં જે વાત કરીએ અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીની ભયજનક સપાટીઓ છે, ભયજનક સપાટીઓથી આગળ વધી રહી છે, જેના કારણે નવસારી જિલ્લાની હાલ જે જનજીવન છે જનજીવન પ્રભાવિત થયું છે. રુશન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી.